હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ચટપટા ટેસ્ટી સુરતના પ્રખ્યાત સુરતી લીંબુ વડા બનાવીશું. આ લીંબુ વડા છે એના મસાલો જ એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવામાં આવતો હોય છે અને એનો મસાલો ગ્રીન બનાવવામાં આવે છે. તેને લીધે જ આ વડાની ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે અને આ વડાને એક અલગ જ રીતે સર્વ કરવામાં આવે છે. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સુરતના પ્રખ્યાત સુરતી લીંબુ વડા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા અમે 6 થી 7 નંગ જેટલા બટાકા લીધા છે અને બટાકાને સારી રીતના ધોઈ લીધા છે. હવે પ્રેશર કુકરમાં બટાકાને એડ કરી અને મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને થોડું એવું મીઠું નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી બટાકાને કૂક થવા દેવાના છે. અહીં બટાકા બાફવામાં બહુ વધારે પાણી નથી રાખવાનું અને બટાકામાં મોઇશ્ચર બહુ ન રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે વડા માટેનું બેટર બનાવી લઈએ. તો અહીંયા મેં 200 થી 800 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં હળદર પાવડર, ½ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. અહીં આ સુરતી વડામાં લાલ મરચું પાવડર નથી નાખવામાં આવતું બેટરમાં, અત્યારે મેં નાખ્યું છે. હવે એમાં થોડું પાણી એડ કરતું જવાનું અને લમ્સ વગરનું સ્મૂધ એવું આ બેટર બનાવવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વધારે પાણી ન પડી જાય. જો વધારે પાણી પડી જશે તો ગાંઠા થઈ જશે. જેમ જરૂર પડે તેવી રીતના પાણી નાખતું જવાનું અને સ્મૂધ એવું બેટર બનાવવાનું છે. અને આ બેટર છે એ વધારે પતલું નથી બનાવવાનું. અને આ બેટરમાં હું કોઈ ઈનો કે સાજીના ફૂલ કશું જ નાખવાની નથી. તો પણ ભજીયાનું ઉપર જો ઉપરનું લેયર છે એકદમ સોફ્ટ અને ખાવામાં તે સ્વાદિષ્ટ લાગે તેવું બનશે. હવે એક પણ ગાંઠો ન રહે, લમ્સ વગરનું સ્મૂથ એવું આ આપણા વડા માટેનું આપણે ચણાના લોટનું બેટર છે એ થઈ ગયું છે. હવે એને વિસ્કરની મદદથી 3 થી 4 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું, જેથી બેટર છે એકદમ સ્મૂધ અને જે આપણા વડા છે એકદમ સરસ બનશે. અને તમે જોઈ શકો છો આવી રીતના કંઈક બેટર હોવું જોઈએ. હવે આપણે બેટર છે બનીને રેડી થઈ ગયું છે. હવે એને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે બટેકા છે એ બફાઈ ગયા છે અને સારી રીતના મેં એક ચાયણામાં નિતારી લીધા હતા અને સાવ ઠંડા થઈ ગયા છે. એને તમે જોઈ શકો છો જરા પણ એમાં મોઇશ્ચર નથી. હવે બટેકા ઠંડા થઈ ગયા બાદ જે બટેકાની છાલ છે એને કાઢી લઈશું. અહીં બટેકા બાફવામાં ધ્યાન રાખવાનું છે. વડામાં જો મોઇશ્ચર હશે તો વડાનું જે આપણે બનાવશું તો એ ચીકણું અને સારું એવા વડા નહીં બને. તો જરા પણ મોઇશ્ચર ન રહે એવા વડા આપણે બટેકા બાફવાના છે. તો તમે જોઈ શકો છો મસ્ત એકદમ કોરા આ બફેલા બટેકા લાગી રહ્યા છે. હવે એને હાથ વડે જ આપણે મેશ કરી લઈશું. અહીંયા બટેકાને ખમણીને નથી લેવાના, હાથ વડે જ આવી રીતના મેશ કરી લઈશું બટેકાને. અને આ સુરતી વડામાં છે એનો લીલો મસાલો બનાવવામાં આવે છે અને મસાલાને લીધે જ આ વડા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે બધા જ મસાલા આપણે એમાં એડ કરી દઈશું. અને બટેકા પણ હાથ વડે સારી રીતના મેશ થઈ ગયા છે. હવે તેમાં મસાલામાં ½ ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે મીઠુંને બેલેન્સ કરીને નાખવાનું છે, કારણ કે બાફવામાં પણ મીઠું નાખેલું છે. હવે અહીં 2 મોટી ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ નાખવાની છે. અને જો તમે લસણ ખાતા હોય તો આ વડામાં લીલું લસણ નાખવામાં આવે છે. તમારે નાખવું હોય તો નાખી શકો છો. અત્યારે હું નથી નાખી રહી. લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ નાખી શકો છો. ત્યારબાદ 1 બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી નાની ખાંડ અને 1 નંગ જેટલું લીંબુનો રસ એડ કર્યો છે. અહીં લીલા મસાલા અને આદુ મરચાંની પેસ્ટથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને થોડું એવું લીંબુનું પ્રમાણ વધારે એડ કરવાનું છે અને એકદમ ચટપટો આ મસાલો તૈયાર થઈ જશે. અહીં લીલું લસણ અથવા તો સૂકું લસણ જે તમને ટેસ્ટમાં ફાવે એ તમે નાખી શકો છો. અત્યારે હું નથી નાખી રહી. હવે હાથ વડે બધા જ મસાલા છે એ બટેકામાં સારી રીતના મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો લીલો મસાલો બનીને રેડી થઈ ગયો છે. અહીં તમારે મિક્સર જારમાં પીસીને લીલો મસાલો બનાવવો હોય તો પણ એમાં એડ કરીને આવી રીતના નાખી શકો છો. હવે આપણે જે લીંબુ વડા છે એના વડા આપણે બનાવી લઈશું. હું મીડિયમ સાઇઝના વડા બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા બનાવતા હોય ત્યાં જ ખાવાનું મન થઈ જાય એવા વડા આપણા બનીને તૈયાર થઈ જશે. અને બધા જ એક જ સાઇઝના આવી રીતના લીંબુ વડા આપણે બધા બનાવી લઈશું. અને હવે વરસાદી વાતાવરણ હોય અને ઠંડુ વાતાવરણમાં આ ભજીયા ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા પડી જશે. તો બધા જ લીંબુ વડા છે આપણા વડા બનીને રેડી થઈ ગયા છે અને આપણું જે બેટર છે અને એમાં આપણે એડ કરી અને આપણે એને ફ્રાય કરી લઈશું. અહીં
પહેલેથી જ મેં ગેસમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે અત્યારે હું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું. ત્યારબાદ થોડીક વાર પછી એક સાઈડ ચેન્જ કરી લઈએ ત્યારે થોડી વાર માટે હાઈ ફ્લેમ પર એને ફ્રાય કરીશું. આને અંદરથી ખાવામાં સોફ્ટ અને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનીને રેડી થશે. અને આ સુરતી લીંબુવડા છે એ ગરમા ગરમ જ ખાવાની એટલી મજા આવે છે. અને જો આવું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને આવા ગરમ વડા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. તો ચોક્કસથી આ સુરતની પ્રખ્યાત ડીશને તમે ઘરે બનાવજો. અને અત્યારે આવું વરસાદી વાતાવરણ છે એમાં તો ખાવાની બહુ જ મજા પડી જશે. અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને પણ આ રેસીપી જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ રેસીપી એન્જોય કરી શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો હવે બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા લીંબુવડા ફ્રાય થઈ રહ્યા છે. અને આ આવી રીતના ફ્રાય થતા હોય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ચટપટો મસાલો છે. તમને આ વિડીયો જોતાં કોના મોઢામાં પાણી આવી ગયું? ચોક્કસથી ઘરે આ રેસીપીને આજે જ બનાવજો. એટલા ટેસ્ટી અને એના મસાલાના કારણે જ આ વડા છે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે બંને સાઈડ આપણે આવી રીતના પલટાવી લઈશું અને આપણે લીંબુ વડાને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા લીંબુ વડા છે એ ફ્રાય થઈ ગયા છે. અને આ લીંબુ વડાનું જે બેટર છે એકદમ અલગ જ રીતના આપણે એકદમ રાખ્યું છે, એટલે જરા પણ ઓઇલ નહીં રહે. અને જો સાજીના ફૂલ નાખશો તો એકદમ ઓઇલી થઈ જશે અને ઠંડા થઈ જશે ને તો પણ એકદમ ઓઇલી લાગશે અને તેલ પણ વધારે પીશે. એટલે અહીંયા મેં સાજીના ફૂલ કે ઈનો કશું જ નથી નાખ્યું. તો મસ્ત તમે જોઈ શકો છો, જો દેખાય જ છે કે જરા પણ ચીપચીપા કે તેલવાળા નથી લાગી રહ્યા. એકદમ ઓઇલ ફ્રી આ લીંબુ વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. તો એને સર્વ કરવાની એક અલગ જ રીત છે. ચાકુની મદદથી વચ્ચેથી આવી રીતના કટ કરી અને ઝીણી સમારેલી ડુંગળી અને ઉપરથી વધારે ચટપટો કરવા માટે 2 થી 3 ડ્રોપ્સ લીંબુના નાખીને આવી રીતના ફ્રાય મરચાં સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. અને આ લીંબુવાડામાં ચટણીની પણ જરૂર નથી પડતી, એટલા ચટપટા અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ગરમા ગરમ લીંબુ વડા આપણા બનીને તૈયાર છે. અને આ લીંબુ વડાને ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તો અત્યારે મેં સ્પાઇસી ગ્રીન ચટણી સાથે એને સર્વ કરી છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી સુરતના પ્રખ્યાત સુરતી લીંબુવાડા બનીને તૈયાર છે. જો મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરી આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરી દેજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.